સુરતના અશ્વની કુમાર પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન સાંસદ ધારાસભ્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। નાયબ મુખ્યમંત્રીએ પોતાના નિવેદનમાં પોલીસ જવાનની પ્રશંસા કરી। નાગરિકોને હેલ્મેટ પહેરવા માટે અપીલ પણ કરાઈ। અશ્વની કુમાર પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન સમારંભમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા। તેમના હસ્તે જ ઉદ્ઘાટન કરાયું। સાંસદ ધારાસભ્ય સહિતના અગ્રણીઓની હાજરી પણ હતી। નાયબ મુખ્યમંત્રીએ પોતાના નિવેદનમાં પોલીસ જવાનોના કામની પ્રશંસા કરી અને સાથે જ તેમણે નાગરિકોને અપીલ કરી કે જે પણ ટ્રાફિકના નિયમો છે તેને અનુસરો। तेरा तुझको अर्पणના માધ્યમથી જેનું रात दिवस मेहनत करीने जेनी बचत होय, जे व्यक्तिए पोताना दीकरा दीकरी माटे कोईक सोनू खरीद्યું होय, कोईके वेपारना माध्यमथी हजारों लोकोने रोजगारी आपी होय, एवा वेपारीओने आर्थिक रीते कोई नुकसान ना थाय ते माटे तेरा तुझको अर्पण कार्यक्रम चालू करवामां आव्यो छे। क्यारेक मारा पोलीस स्टेशनना साथीओ वडीलोने हाथ पकड़ीने गार्डनमां फरवा लई जता होय छे। क्यारेक वृद्धाश्रमनी अंदर पोते जमवानुं पीरसता होय छे। क्यारेक आ अनाथ आश्रमनी अंदर जईने बालको बालकीओ जोड़े ए लोकोने आखा दिवसनी एम्युजमेंट पार्कथी लईने म्युझियमोमां लई जता मैं नजरे जोया छे। अने क्यारेक आपणी आ सिंगम पोलीस अनेक गुनेगारोनी चाल बदलाई गયેલી बी आपणे सौए नजरे जोई छे। आ हेल्मेट પહેરાવાના કારણે આ વર્ષે કેટલાયના ઘર, કેટલાયના પિતાઓ બચ્યા, કેટલાયની માતાઓ બચી, એનો કોઈને અંદાજો છે? આ ચાર લોકો સોશિયલ મીડિયા પર આવીને સોશિયલ મીડિયામાં ચમકવા માટે કોઈ સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર તમને હેલ્મેટની કારણે ફાઇન ભરવું પડે છે એ વિષય સમજાવવા માંડે ને તમે એ વિષય માનવા માનો, એના કરતાં એકવાર હેલ્મેટ પહેરીને બહાર નીકળો અને સુરક્ષામાં કેટલો વધારો થાય જેનો અંદાજો તમે પ્રાપ્ત કરો। સુરેન્દ્રનગરથી સમાચાર। પોલીસે આરોપીને કરાવ્યું કાયદાનું ભાન। થાનમાં નાયબ મામલતદાર પર કર્યો હતો હુમલો। ઝડપાયેલા 2 આરોપીનું સરઘસ કાઢ્યું। અગાઉ ચેકિંગમાં ગયેલ નાયબ મામલતદારની ટીમ સાથે ઝઘડો કરી કારમાં તોડફોડ કરી ડ્રાઈવરને લાફા ઝીંકી ધમકી આપી હતી। ફરજમાં રૂકાવટ મામલે કુલ 6 શખ્સ સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 2 આરોપી ઝડપાયા। ઝડપાયેલા બંને શખ્સ રવિ પરમાર અને જયપાલ અલગોતરનું થાન પોલીસે સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું। થાન પંથકમાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરતા શખ્સો સામે પોલીસ એક્શન મોડમાં આવી છે। રાજ્યમાં જે પણ અસામાજિક તત્વો છે, જે ગુનેગારો છે, તેમની માટે આ 2 તસવીરો બોધપાઠ સમાન છે। જો હજુ પણ ન સુધર્યા તો આવી જ હાલત તમારી થવાની છે। બનાસકાંઠામાં કઈ રીતે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને પોલીસે આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો। આ આરોપીઓ જે યુવકની હત્યામાં લિપ્ત છે તેમની સામે પોલીસે આ કડક કાર્યવાહી કરી છે। બીજી તરફ સુરેન્દ્રનગરની આ તસવીરો જ્યાં નાયબ મામલતદાર પર હુમલો કરનારને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। થાન પંથકમાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરતા શખ્સો સામે પોલીસ એક્શન મોડમાં આવી છે અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવા માટે જ્યારે પોલીસ અહીં આરોપીઓને લઈને જતી જોવા મળી તે દરમિયાન તેમની ચાલ જ બતાવે છે કે પોલીસે કઈ રીતે તેમને કાયદાનું ભાન કરાવડાવ્યું છે। સમાચાર। યુવકની હત્યાના આરોપીઓનું સરઘસ કઢાયું। પોલીસે 6 આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું। પાલનપુર અમદાવાદ હાઈવે પર યુવકની હત્યા કરી હતી। પોલીસે પાલનપુરના એરોમા સર્કલ પર સરઘસ કાઢ્યું। આરોપીઓને જોતા આજે લોકોનો રોષ ફાટી નીકળ્યો અને કડક સજા થવી જોઈએ, સાથે સાથે ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગ્યા। પાલનપુર એરોમા સર્કલથી ખાનગી હોટેલ પાસેની ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાયું। 2 ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો લોકોના આક્રોશ વચ્ચે ચુસ્ત સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત। આ આરોપીઓ પર એક યુવકની હત્યાનો આરોપ છે। પાલનપુર અમદાવાદ હાઈવે પર આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને હવે પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવા માટે જ્યારે આરોપીઓને લઈ ગઈ ત્યારે સારી એવી સરભરા તેમની કરી છે। હાજર લોકોએ પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા, પોલીસની કામગીરીને બિરદાવી અને કડકમાં કડક સજા આરોપીઓને થવી જોઈએ તેવી માંગ પણ કરી છે। જે પણ કાયદાને હાથમાં લેતા લોકો છે તેમની માટે આ દ્રશ્યો છે। જો આપે પણ ગુંડાગીરી કરી અને કોઈની હત્યાને અંજામ આપ્યો તો તમારી સાથે પણ આવું જ થશે।
રીઢા આરોપીઓ પર જ્યારે પોલામપુર પશ્ચિમમાં ગુનો દાખલ થયો હતો એ બાબતે એ લોકોને અરેસ્ટ કરીને 8 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે. તે રિમાન્ડ અન્વયે ખાસ કરીને આજરોજ જે જગ્યાના જે રિકન્સ્ટ્રક્શન પંચનામું કે જ્યાં તેઓ ભેગા થયા અને જેમને ત્યાં કાવતરું કર્યું હોય અને ત્યાં પછી જે બનાવની જગ્યા ત્યાં લોકો આવ્યા છે તે રિકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. અમારી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, શું ઘટનાક્રમ હતો, કેવી રીતે યુવકની હત્યા કરવામાં આવી હતી અને કેટલા આરોપીઓ પકડાયા છે? ચોક્કસથી દીપા, જે પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર 5 દિવસ પહેલા પૈસાને લેતી દેતી મામલે ભરત ચૌધરી અને અન્ય એક યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તે દરમિયાન ભરત ચૌધરી નું મોત નીપજ્યું હતું અને અન્ય એક યુવકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રખાયો હતો. તે બાદ પોલીસની ટીમ જે છે તે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા માટે ટીમો બનાવવામાં આવી હતી અને 5 દિવસ બાદ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને આ તમામ જે આરોપીઓ છે તેમનું આજે જાહેરમાં વરઘોડું કાઢવામાં આવ્યું હતું અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન જ્યારે ઘટના સ્થળે આરોપીઓને લાવવામાં આવ્યા હતા પોલીસ બંદોબસ્ત વચ્ચે, ત્યારે લોકોનો રોષ પણ ફાટી નીકળ્યો હતો અને ખાસ કરીને જે પોલીસે આરોપીઓની જાહેરમાં ધુલાઈ કરીને આરોપીઓને કાયદાનું ભાન પણ કરાવ્યું હતું. જ્યારે આ યુવકને પોલીસ જે છે તે કાયદાનું ભાન કરાવી રહી હતી તે દરમિયાન ગુજરાત પોલીસ જિંદાબાદના નારા પણ લોકો દ્વારા લગાવવામાં આવ્યા હતા અને આરોપીઓને જોઈને લોકોનો રોષ પણ ફાટી નીકળ્યો હતો. દીપા, કિશોર, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થયું તે બાદ આખરે પોલીસે કેવા પ્રકારની પ્રતિક્રિયા આપી? આ જે આરોપીઓ છે, શું અન્ય પણ આરોપીઓ પકડવાના બાકી છે અને કેવી રીતે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું તે પણ જણાવજો. ચોક્કસથી દીપા, જે 24 જે લોકો છે તેમના સામે જે છે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે મુખ્ય આરોપી સહિત 6 આરોપીઓની અટકાયત કરી હતી અને અટકાયત કર્યા બાદ આ જે તમામ આરોપીઓ છે તે તમામ આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે પાલનપુર એરોમા સર્કલ પાસે લાવવામાં આવ્યા હતા કે જ્યાં જે ભરત ચૌધરી નામના યુવકની જાહેરમાં જે હત્યા કરવામાં આવી હતી અને આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓ જે છે તે લંગડાતા પોલીસ બંદોબસ્ત વચ્ચે જે છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તે દરમિયાન લોકોનો ટોળો છે તે પણ ઉમટી પડ્યું હતું અને પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતું. તે દરમિયાન ગુજરાત પોલીસ જિંદાબાદના નારા પણ લાગ્યા હતા અને પોલીસે પણ આરોપીઓને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસે પણ આ જે યુવકો હતા જે હત્યાના જેમના પર આરોપ છે તેમની જાહેરમાં સરભરા કરી હતી અને જાહેરમાં ધુલાઈ કરી હતી અને જાહેરમાં સરભરા કરવામાં આવતા જે લોકો છે તે લોકો દ્વારા પણ ગુજરાત પોલીસ જિંદાબાદના નારાઓ લગાવવામાં આવ્યા હતા અને અત્યારે જે આ જાહેરમાં સરભરા કરતા વિડીયો જે વાયરલ સોશિયલ મીડિયા પર પણ થઈ રહ્યા છે અને પોલીસ દ્વારા અત્યારે તો આજે તમામ આરોપીઓ છે તેમને પોલીસ કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા છે અને અન્ય આરોપીઓ છે તેમની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. દીપા, કિશોર, આ 6 આરોપીઓ સિવાય જે અન્ય આરોપીઓ છે, શું તેમની પણ શોધખોળ હાથ ધરાઈ છે? તેમને પકડવા માટે પણ કામગીરી કરાઈ રહી છે? ચોક્કસથી દીપા, જે હત્યા કરવામાં આવી હતી તેમાં 24 લોકો સામે જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તેમાં મુખ્ય આરોપી સહિત 6 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. અલગ અલગ પોલીસ દ્વારા પીઆઈ કક્ષાની એલસીબી અને એસઓજીની અલગ અલગ ટીમો 8 બનાવવામાં આવી છે. અલગ અલગ રાજ્યોમાં પણ મોકલવામાં આવી છે. અન્ય જે આરોપીઓ છે તેમની શોધખોળ કરવા માટે ટીમો જે છે અલગ અલગ સીસીટીવી ફૂટેજ તેમજ અલગ અલગ વિસ્તારોમાં અત્યારે ફરી પણ રહી છે અને ટૂંક સમયમાં અન્ય પકડાશે તેવું પોલીસનું કહેવું છે. દીપા, આભાર કિશોર, જાણકારી આપવા માટે. 6 આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું. રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ તે લોકોને અહીં લાવી હતી અને એ દરમિયાન જે હાજર જનતા હતી તેમણે પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા છે. એક યુવકની નિર્મમ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો, તેમાં 6 આરોપીઓ પકડાયા છે.